हेलो फ्रेंड्स, गायत्रीबेनना किचનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોબીજના થેપલા। એના માટે મેં લીધો છે ઘઉંનો લોટ, આ કોબીજ છીણીને લીધી છે, આ આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, આ તલ છે, આ દહીં છે અને આ ધાણા છે અને 1 ચમચી સુગર, દરેલી સુગર લીધી છે અને આ સ્વાદ પ્રમાણે મીઠું અને આ હળદર, ગરમ મસાલો, જીરું ને અજમો આવશે મહિને તેલ। હવે આપણે સૌ પ્રથમ મોવણ નાખીશું તેલનું। મોવણ 3 થી 4 ચમચી લેવાનું। હવે આપણે જે આ કોબીજ છીણીને મૂકી છે, અડધી કોબીજ લીધી છે, એને છીણીને મેં રાખી છે, એ નાખીશું। હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, જેમાં મેં 3 મરચાં લીધા છે અને 5-6 લસણની કરી લીધી છે અને આદુનો ટુકડો લીધો છે, એની પેસ્ટ બનાવી છે। પછી આ તલ છે, હવે અડધી ચમચી અજમો છે અને અડધી ચમચી જીરું છે, અડધી ચમચી હળદર, એમ પેલી પેસ્ટ તો નાખી જ છે આપણે આદુ મરચાંની, પણ અડધી ચમચી લાલ મરચું બી નાખીશું અને 5 ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી ધાણા જીરું। આપણે જે દહીં લીધું છે એ નાખીશું। દહીં બહુ મોરું નહીં ને બહુ ખાટું નહીં, એવું લીધું છે મેં। ધાણા લીધા છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું, મેં અહીંયા 1 ચમચી સુગર લીધી છે, તમારે લેવી હોય તો લેવાની અને ના નાખવી હોય તો એ વાંધો નહીં, પણ મેં મારે નાખવા લીધી છે। હવે આપણે એનો બરોબર મિક્સ કરી અને એનું લોટનું મિશ્રણ કરી દઈશું। ભાખરી જેવો લોટ બાંધવાનો છે, આમાં આપણે તરેલી જે ભાખરી બનાવીએ એવો લોટ બાંધવાનો છે। આમાં કોબીજનું પાણી વરે છે, પણ તમારે જો યોગ્ય લાગે કે કાઠો લોટ છે તો જ પાણી નાખવાનું, નહીં તો આ કોબીજના પાણીમાં લોટ બંધાઈ જાય। મારો થોડો કાઠો લોટ છે એટલે મારે થોડી પાણીની જરૂર પડશે, એટલે હું જરૂર પ્રમાણે પાણી નાખીશ થોડું।
આપણો લોટ બંધાઈ ગયો છે, તો થોડુંક તેલ નાખી અને એને ફરી કણની નાખીશું. આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે. હવે થેપલા વણી શેકીશું. આપણે આ વણીએ ને તો તમારે જાડા રાખવા હોય તો જાડા બી રાખી શકો, અને રોટલીની જેમ વધારે વણીને પાતળો કરવો હોય તો બી કરી શકો. મેં અહીંયા માપસરનો કર્યો છે, કોઈ જાડો નહીં બહુ પાતળો નહીં, એવી રીતે. હવે આપણે તેલ મૂકીને થેપલા ઉતારીશું. અગર તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.